નમસ્કાર દર્શક મિત્રો, આઈએસઆઈપી સિંધુ હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। ચાલો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। મૂળ ભરૂચના અને હાલ બેંગ્લોરમાં સ્થાયી એસ્ટ્રોલોજર ભરત ગુર્જરે કરી અનોખી આગાહી। પાકિસ્તાન અને ભારત અંગે આગાહી કરી હોવાના અહેવાલ। ભરૂચ કોર્ટમાં આરોપીએ મેજિસ્ટ્રેટને ગાળો ભાંડી તો પોલીસ પર હુમલો કરતા ફરિયાદ નોંધાઈ। આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી। પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિપક્ષીઓના વિરોધ વંટોળ વચ્ચે તમામ કામોને બહુમતી મળી। ભરૂચના 8 પોલીસ મથકમાં એકત્ર થયેલા 1,58,00,000ના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું, દારૂનો નાશ કરાયો। ભરૂચ નગર સેવા સદન દ્વારા વિજયાદશમીથી દિવાળીના પર્વ સુધી વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી રહ્યું છે। જેના ભાગરૂપે ભરૂચ નગર સેવા સદનના કુલ 7 વોર્ડમાં ₹11.45 લાખના ખર્ચે મૂકવામાં આવેલા 15 લાઇટના હાઈમાસ્ટ ટાવરનું કાર્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત આગેવાનો અને સ્થાનિક રહીશો જોડાયા હતા। લાઇટના હાઈમાસ્ટ ટાવર લગાવવાથી વિવિધ વોર્ડના મહત્વના વિસ્તારોમાં શોભાના અભિવૃદ્ધિ થશે અને પ્રકાશના કારણે લોકોને અવરજવર કરવામાં સરળતા રહેનાર છે। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા એજન્ડા પર 40 કામોને મંજૂરી આપવામાં આવી હતી। જોકે બિસ્માર માર્ગોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ સામાન્ય સભામાં પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ઉપપ્રમુખ ભાવેશ કાયસ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં 40 જેટલા કામોને સર્વાનુમતે બહુમતી સાથે મંજૂરી અપાઈ હતી। રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત ફાળવવામાં આવેલા ₹10 કરોડની ગ્રાન્ટના કામોની પણ નોંધ લેવામાં આવી હતી। આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે। જવાહર બાગ સામે આવેલા સિનિયર સિટીઝન પાર્કનું પણ નામ સરદાર પટેલ પાર્ક અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનો નિર્ણય લેવાયો હતો। વિપક્ષ કોંગ્રેસે પણ શાસકો પર બહુમતીના જોડે કામો પાસ કરાવી દેવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે કહ્યું હતું કે અંકલેશ્વરમાં બિસ્માર માર્ગોને કારણે ધૂળિયા વાતાવરણ સર્જાઈ રહ્યું છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી હેડ કોન્સ્ટેબલ મયુર હરિભાઈ નાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે આરોપી અલ્તાફ હુસેન હમીદ ઇબ્રાહિમ શેખ રહે લલ્લુભાઈ ચકલા કાચલી પીઠ ભરૂચ નાઓને તારીખ 14/10/2025ના રોજ સબજેલ ખાતેથી લઈ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ રૂમ નંબર 115માં રજૂ કરતા આરોપીએ કોર્ટ રૂમમાં જ બૂમાબૂમ કરી કોર્ટ પ્રોસિડિંગ રૂકાવટ કરી મેજિસ્ટ્રેટ સાહેબને કોર્ટ રૂમમાં જ બીભત્સ ગાળો બોલી આરોપીને બહાર લઈ જવાનું કહેતા જ આરોપીએ કોર્ટની રૂમની બહાર જ પોલીસ કોન્સ્ટેબલ ફરિયાદી ઉપર હુમલો કરતા કોન્સ્ટેબલને હાથની કડી મારી તથા નખોડિયા ભરીને ઈજા કરી હોય, જેના પગલે તેઓએ તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી આરોપી અલ્તાફ હુસેન હમીદ ઇબ્રાહિમ શેખ સામે ગુનો નોંધાવ્યો છે। 14 ઓક્ટોબર 1956ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના લાખો અનુયાયીઓ સાથે નાગપુર દીક્ષા ભૂમિ પર બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને 22 પ્રતિજ્ઞા આપી હતી। તે માટે 14 ઓક્ટોબરના દિવસને ધર્મચક્ર પરિવર્તન દિવસમાં રૂપમાં મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સહિતના સંગઠનો દ્વારા રેલવે સ્ટેશનથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીણબત્તી પ્રજ્વલિત કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સાથે જ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં બામસેફ અને ઇન્સાફ સંગઠનના આગેવાનો તેમજ હોદ્દેદારો જોડાયા હતા। ભરૂચના સ્ટેશન રોડ રોટરી ક્લબની પાછળ નિવાસસ્થાન ધરાવતા અને હાલ બેંગ્લોરમાં રહેતા એસ્ટ્રોલોજર ભરત ગુર્જરે એક મહત્વની આગાહી કરતો વિડીયો વાયરલ કર્યો છે, જેમાં તેઓએ આગાહી કરી છે કે 15 ઓક્ટોબર બાદ પાકિસ્તાનમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે, તો દિવાળી બાદ ડિસેમ્બર મહિનામાં ભારતમાં પણ પરિસ્થિતિ બગડી શકે છે અને ડિસેમ્બર મહિનામાં પણ ભારતમાં પરિસ્થિતિ બગડી શકે તેવી આગાહી કરતો વિડીયો વાયરલ કર્યો છે। ओम नमः शिवाय, श्री गणेशाय नमः। मैं भरत गुर्जर, मेरी चैनल साइंस एस्ट्रोलॉजी में आप सबका हार्दिक स्वागत करता हूं। मैं मेरे माता पिता को, महर्षि भृगु ऋषि को, महर्षि पराशर ऋषि को और मेरे गुरु साईं बाबा को साक्षात दंडवत प्रणाम करता हूं। आज की तारीख 14 अक्टूबर 2025 है। 14 अक्टूबर 2025 के बाद पाकिस्तान में सरकार और पब्लिक के बीच तनाव होगा।
युद्ध जैसी पोजीशन होगी और पाकिस्तान में बलूचिस्तान अलग होने की संभावना बहुत ज्यादा है। गृह युद्ध जैसी पोजीशन पाकिस्तान में हो सकती है। 7 दिसंबर 2025 के बाद भारत में भी दंगे फसाद, कौमी हुल्लड़ और भारत को छोटी सी वॉर में भी इन्वॉल्व होने की संभावना मुझे दिखाई देती है। 20 अक्टूबर 2025 के बाद सोने के भाव में गिरावट होने की संभावना भी मुझे दिखाई देती है। ગુજરાત યંગ થિંક્સ ફેડરેશનના સમન્વય પ્રતિષ્ઠિત અને ઇન્ડિયાના ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ 9મું ગુજરાત યંગ થિંક્સ મીટ 10 થી 12 ઓક્ટોબર 2025 દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સફળતાપૂર્વક યોજાયું હતું। આ ત્રણેય દિવસીય કાર્યક્રમમાં રાજ્યભરના પ્રતિભાશાળી યુવાનોમાંથી કુલ 150 પ્રતિનિધિઓની પસંદગી, ઇન્ટરવ્યૂ અને સ્ક્રીનિંગ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ તરીકે દિવ્યજીતસિંહ ઝાલાએ પણ સફળ પ્રતિનિધિત્વ કર્યું હતું। આ મીટનો મુખ્ય હેતુ ભારતના પરિવર્તન માટે વ્યવસ્થિત તર્ક સંગત અને અતિ આધારિત વિચારસરણી દ્વારા નવી પેઢીને પ્રેરણા આપવાનો હતો। ચર્ચા સત્રો, વિચાર વિનિમય અને યુવા એસેમ્બલી જેવી પ્રવૃત્તિઓ દ્વારા ભાગ લેનારાઓને રાષ્ટ્ર નિર્માણ માટેના પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેનું સમાપન ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ રાઘવજીએ કરેલું છે। ભરૂચ જિલ્લાની નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં વય મર્યાદાના કારણે સ્ટાફગણમાંથી 2 શિક્ષકો નિવૃત્ત થતા હોવાથી બંને શિક્ષકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં શિક્ષક ચતી નસીબુલગની અને કોઠારી વિનોદભાઈ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા શાળાના પ્રાર્થના હોલ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો। શાળા કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખે બંને શિક્ષકોને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના પ્રિન્સિપલ મહેબૂબભાઈએ પણ બંને શિક્ષકોના કાર્યકરોને આવકાર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી તરીકે કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આગેવાનોના હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર એનઆર ધાંધલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ જોડાયા હતા। ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ વિભાગના અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓની હાજરીમાં બુલડોઝર વડે દારૂની બોટલોનો નાશ કરાયો હતો। ભરૂચ ડિવિઝન હેઠળના કુલ 8 પોલીસ મથકો દ્વારા અલગ અલગ સમયમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 1,58,00,000નો વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં 45,623 બોટલોનો સમાવેશ થાય છે, જેના પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। મૂળ ભરૂચના અને હાલ બેંગ્લોરમાં સ્થાયી એસ્ટ્રોલોજર ભરત ગુર્જરે કરી અનોખી આગાહી, પાકિસ્તાન અને ભારત અંગે આગાહી કરી હોવાના અહેવાલ। ભરૂચ કોર્ટમાં આરોપીએ મેજિસ્ટ્રેટને ગાળો ભાંડી તો પોલીસ પર હુમલો કરતા ફરિયાદ નોંધાઈ, આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી, પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિપક્ષીઓના વિરોધ વંટોળ વચ્ચે તમામ કામોને બહુમતી મળી। ભરૂચના 8 પોલીસ મથકમાં એકત્ર થયેલા 1,58,00,000ના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું, દારૂનો નાશ કરાયો। તો હતા સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।